અમદાવાદ મનપા હવે નો કેટલ ઝોન જાહેર કરશે। જો એ તમામ વિસ્તારોમાં રખડતા ઢોર દેખાશે તો ઢોર માલિકો સામે કાર્યવાહી કરાશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નો કેટલ ઝોન જાહેર કરવામાં આવશે। શહેરમાં રખડતા પશુઓ અને ઢોરને જાહેર માર્ગ પર નજરે દેખાશે તો તે બાબતમાં સખત પગલાં લેવાશે। આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સૂચનાત્મક અને શિક્ષાત્મક બોર્ડ લગાવવામાં આવશે જેથી લોકોને પણ ખ્યાલ આવે। આ માટે શહેરના કેટલાક ઝોનમાં સાઇન બોર્ડ મૂકવામાં આવશે, જેમાં ભીમજીપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં સાઇન બોર્ડ મૂકાશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, નવરંગપુરા એરિયા સ્ટેડિયમ વિસ્તારમાં પણ બોર્ડ લગાવવામાં આવશે તો કાંકરિયા લેક ફ્રન્ટ અને મણિનગર સ્ટેશન પર સૂચનાત્મક બોર્ડ લગાડવામાં આવશે। લો ગાર્ડન વિસ્તારમાં પણ બોર્ડ મૂકવામાં આવશે। કોર્પોરેશન દ્વારા આગામી 15 દિવસમાં પેટ ડોગ રજીસ્ટ્રેશન માટે પણ પોલિસી નક્કી કરાશે, જે અંતર્ગત જો રજીસ્ટ્રેશન નહીં કરાવવામાં આવે તો શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। વડોદરામાં મટનના વેપારીઓ તંત્રની નોટિસને પણ ઘોડીને પી ગયા। નોટિસ બાદ પણ મટન માર્કેટ ચાલુ જોવા મળ્યું। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠને લઈને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 22 જાન્યુઆરીએ રામલલ્લા પ્રતિષ્ઠા દિવસ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં એક દિવસ કતલખાનાઓ બંધ રહેશે। વડોદરામાં પણ તંત્રએ મટન માર્કેટ બંધ રાખવાની દુકાન બહાર નોટિસ લગાવી છે। તેમ છતાં કાલુપુરા મટન માર્કેટ ચાલુ જોવા મળ્યું હતું। સંદેશ ન્યૂઝના કેમેરાને જોઈ કસાઈ ભાગ્યો હતો, જ્યારે રિફાઈ નામના કસાઈએ બચાવ કરતા કહ્યું કાલનો ઓર્ડર હતો એટલે મટન કાપતો હતો। કાલે રાત્રે અચાનક જ ઓર્ડર આવ્યું ને એટલે હા તો ખોલો તો ખરા। આ બંધ જ છે, માર્કેટ ખોલવાનું છે જ તમે નથી। અંદર ક્યાંથી ગયા? હે તમે અંદર ક્યાંથી ગયા? અમારે બધું કામ હતું સાહેબ, કાલનું અમારે ઓછો હતું ને એને આપણે ફાઇનલ કરવાનું હતું એટલે રાત્રે જ કરી દેવું જોઈએ ને। સાંજે 7 વાગે નોટિસ આવી ને સાહેબ, એટલે નોટિસ છતાં પણ કસાઈ માનતો નથી, ત્યારે લાગણી દુભાતા હિન્દુ સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા મનપાએ શહેરની 3 ખાનગી શાળાઓને વર્ષોથી બાકી ભાડું અને તેનું વ્યાજ ચૂકવવા આદેશ કરતું નોટિસ ફટકારી છે, જેનો આંકડો 201 કરોડ થાય છે। વડોદરા પાલિકાએ તેજસ, મહારાણી અને ન્યૂ એરા સ્કૂલ પાસે કરોડોની વસૂલાત કાઢી છે। વર્ષ 1978થી આ શાળાઓને ટોકન પેટે કિંમતી જમીનો વાપરવા આપવામાં આવી હતી। વર્ષ 2008માં ભાડું વધારવાના નિર્ણય સામે સંચાલકો હાઈકોર્ટના શરણે ગયા હતા। હાલમાં તેજસ સંચાલકોના 78 કરોડ અને મહારાણી સ્કૂલના 89 કરોડ બાકી છે, જ્યારે ન્યૂ એરા સ્કૂલ પાસે પાલિકાએ 33 કરોડ રૂપિયાની લેણી રકમની માંગ કરી છે। ભાડા કરારનો એક બી રૂપિયો પૈસો ભર્યો નથી અને આજે હવે 50,000થી લાખ રૂપિયા સ્કૂલની ફી થઈ ગઈ છે। એક બાળકની કેટલી ફી? એક બાળકની મારા હિસાબે 50,000થી લાખ રૂપિયાની વચ્ચે કંઈ ફીનું સ્ટ્રક્ચર છે આ લોકોનું અલગ અલગ ક્લાસોમાં। મનપા કમિશનરના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે। ટ્રસ્ટીઓએ કહ્યું કે મનપા સાથે આ મામલે વાતચીત ચાલુ છે। સુરતમાં ભરશિયારે ભૂવો પડતા ચકચાર મચી જવા પામી। 20 ફૂટ ઊંડા ભૂવાની અંદર લગ્નનો મંડપ ગરકાવ થઈ ગયો હતો। સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા સાપોર ખાતે એક મોટી દુર્ઘટના ઘટના રહી ગઈ હતી। માછલીપીટ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તે દરમિયાન અચાનક જ 20 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના સમયે બાજુમાં જ લગ્નનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। મંડપનો એક પાયો પણ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો અને સાથે સાથે ખુરશીઓ પણ ખાડામાં પડી ગઈ હતી। આ સમગ્ર ઘટનાને લઈ મહેમાનોમાં પણ દોડધામ મચી ગઈ હતી। સદનસીબે મોટી જાનહાની ટળી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ હતી, ત્યારે સંદેશ ન્યૂઝે મેટ્રોના અધિકારીને સવાલ પૂછતા તેઓ સંદેશ ન્યૂઝના કેમેરાથી બચતા દેખાયા હતા। સારંગપુરમાં એએમસીએ 70 વર્ષ જૂની પાણીની ટાંકીને જમીનદોસ્ત કરી છે। 10 માળની આ ટાંકીને સુરક્ષાના કારણે ઉતારી પાડવામાં આવી છે। અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી લગભગ 70 વર્ષ જૂની અને 10 માળ ઊંચી પાણીની ટાંકીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી છે। વહેલી સવારે જેસીબી મશીનની મદદથી તેને સંપૂર્ણ રીતે ધરાશાયી કરવામાં આવી હતી। સારંગપુરમાં રહેલી આ 70 વર્ષ જૂની પાણીની ટાંકીને તોડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પાણીની ટાંકી પર ક્રેનની મદદથી જેસીબીને ચડાવવામાં આવ્યું હતું, જે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો। જોકે આ પગલું એએમસીએ લોકોના હિત માટે લીધું છે। થોડા સમય પહેલાં સારંગપુરની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી અને તે અંગે લોકોએ ધ્યાન દોરીને વિડીયો બનાવ્યો હતો અને તે એએમસીના ધ્યાને પડતા જાહેર સલામતીના હિતમાં તેને ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એક તરફ 70 વર્ષ જૂની ટાંકીને મહા મહેનતે તોડવામાં આવી છે, તો સુરતમાં પત્તાના મહેલની જેમ ટાંકી તૂટી જતા આ મુદ્દો સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। વડોદરામાં પોલીસને સીધો પડકાર ફેંકતા દારૂડિયાઓનો વિડીયો સામે આવ્યો। દારૂડિયાઓએ જાહેર માર્ગમાં કારમાં દારૂની મહેફિલ જમાવી। રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તેના પુરાવા દરરોજ સામે આવતા હોય છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે।
માત્ર પોલીસ મથકથી 100 મીટર દૂર જ દારૂડિયાઓએ મહેફિલ જમાવી હતી, જેનો વિડીયો એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે લોકોની અને વાહનોની અવરજવર વચ્ચે એક કાર પાર્ક કરેલી છે અને કારની અંદર 3 શખ્સ બેઠેલા છે, જેમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા શખ્સના હાથમાં દારૂની બોટલ છે અને કારની અંદર બાર બનાવી મહેફિલ માણતા દારૂડિયાઓ જોવા મળી રહ્યા છે. પોલીસ મથક પાસે આ ઘટના બનતા પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આ વિડીયો જોઈને લાગી રહ્યું છે કે દારૂડિયાઓમાં ખાખીનો ખોફ જ રહ્યો નથી. સુરતમાં આપના કાર્યકર્તા શંકરાચાર્ય પર અત્યાચારના વિરોધમાં રસ્તા પર ઉતર્યા. પોલીસે ટીંગાટોળી સાથે કરી અટકાયત. પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતોને સ્નાન કરવા રોકવાના મામલે સુરતમાં આમ આદમી પાર્ટીએ રસ્તા ઉપર ઉતરી વિરોધ કર્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા તમામ નેતાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરી લેવામાં આવી હતી. આપના નેતાના કાર્યકર્તાઓએ શંકરાચાર્યની અટકાયત સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે અને ગૌરક્ષા માટે અવાજ ઉઠાવનાર સંતોને ભાજપ દબાવી રહી છે ના આરોપ લગાવ્યા છે. છો આપણા ધર્મની રક્ષાને માટે આપણા આદિ જગતગુરુ શંકરાચાર્ય છે, એને 4 મઠોની સ્થાપના કરી હતી ધર્મના રક્ષણ માટે અને ધર્મને હાનિ ન થાય એની માટે. જે સંતો જગતગુરુ શંકરાચાર્ય એવા ઉઠાવ્યો તો એમનું અપમાન કરવામાં આવ્યું આ ભાજપ સાહેબ. આમ આદમી પાર્ટીએ સખ્ત શબ્દોમાં આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી શંકરાચાર્ય મહારાજ અને અન્ય સાધુ સંતોની ભાજપના નેતાઓ માફી નહીં માગે ત્યાં સુધી આ લડાઈને ચાલુ રાખવામાં આવશે. સુરતમાં ફાટેલા ટાયરવાળી બસ ચલાવવા મુદ્દે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ડેપો મેનેજરને તાત્કાલિક અસરથી પદ ઉપરથી હટાવાયા છે. સુરત શહેરમાં જોખમી હાલતમાં દોડતી સિટી બસો મુદ્દે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું. ફાટેલા ટાયરવાળી બસો મુસાફરોનો જીવ જોખમમાં મૂકી રહી હોવાનું અહેવાલમાં દર્શાવાયું હતું. અહેવાલની ધારદાર અસરને પગલે જવાબદાર ડેપો મેનેજરને પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ તંત્ર દ્વારા શહેરની અન્ય તમામ સિટી બસોની પણ તપાસ હાથ ધરાઈ છે. તપાસ દરમિયાન શહેરમાં વધુ 15 જેટલી બસો અત્યંત ખખડધજ હાલતમાં મળી આવી છે. તંત્રએ આ તમામ બસોના ફિટનેસ સર્ટિફિકેટની ફરીથી ચકાસણી કરવાના આદેશ આપ્યા છે. મુસાફરોની સુરક્ષા સાથે બાંધછોડ કરનારા કોન્ટ્રાક્ટરો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. તંત્ર હવે બસોની મરામત અને ટાયર ઝડપથી બદલવાની પ્રક્રિયા હાથ ધરશે. એટલું જ નહીં, જે કર્મચારીઓ બેદરકારી દાખવે છે તેની સામે તપાસનો દોર પણ લંબાવાશે. કચ્છના ગાંધીધામમાં આજે ફરી પાલિકાનું બુલડોઝર ફર્યું. ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી કરવામાં આવી. ગાંધીધામમાં ભારતનગર રેલવે લાઇન વિસ્તારમાં પાલિકાએ બુલડોઝર કાર્યવાહી કરી છે. સરકારી જમીન પર કાચા ઝૂંપડા ખડકી દેવામાં આવતા જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. રેલવે લાઇન પાસે 182 કાચા ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. શહેરમાં પાલિકા દ્વારા સતત બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેને લઈને અતિક્રમણ કરતા એકમો અને લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. પાલિકાએ અગાઉ દબાણ હટાવવા નોટિસો પાઠવી હતી, ત્યારબાદ પોલીસને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે લાઇન પર અન્ય વિકાસના પ્રોજેક્ટને લઈ દબાણ દૂર કરવામાં આવ્યું છે. હજુ પણ પાલિકાની બુલડોઝર કાર્યવાહી યથાવત રહેશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યા હશે તે દૂર કરાશે. સુરતમાં સજ્જુ કોઠારીના સાગરીતે કરેલું દબાણ મનપાને હવે દેખાયું. સરકારી જમીન ઉપર જે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું તેને હટાવવામાં આવ્યું. સુરતના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગ સાથે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લાલ આંખ કરી. શહેરની ધોતીવાલા બેકરી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલી 30 કેબિન અને 9 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું. નજીકના કબ્રસ્તાનમાંથી વીજળીની ચોરી કરી આ દુકાનો અને કેબિનમાં પૂરી પાડવામાં આવતી હતી. વલી સૈયદ આ કેબિન અને દુકાનો ભાડે આપીને દર મહિને 3.5 લાખના ભાડાની બેઠી આવક મેળવતો હતો. સરકારી જમીન પર 15 વર્ષથી વલી સૈયદે દબાણ કર્યું હોવા છતાં અત્યાર સુધી કેમ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી તેને લઈને પણ સવાલ છે. અઠવાલાઇન્સ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી નાનપુરા વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સાથે જ પોલીસે આ કામગીરી કરીને બતાવી દીધું કે કાયદાથી ઉપર કોઈ નથી. આ તરફ વડોદરા મનપાએ ટ્રસ્ટ સંચાલિત 3 શાળાને ભાડા અને વ્યાજની 201 કરોડની રકમ ભરપાઈ કરવા નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો છે. મનપાએ શહેરની 3 ટ્રસ્ટની શાળાઓને કરોડોની જમીન ટોકન પેટે ભાડે આપી હતી. 2008માં પાલિકાએ શાળાઓને 1200 રૂપિયા ટોકનને બદલે ભાડું વધારવા જણાવ્યું હતું, જેને લઈને આ શાળાના સંચાલક હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જેમાં હવે ઉદય એજ્યુકેશન ટ્રસ્ટની તેજસ સ્કૂલ,
કેળવણી ટ્રસ્ટની મહારાણી સ્કૂલ અને ન્યૂ એરા સ્કૂલને પાલિકાએ કુલ 201 કરોડ ભરપાઈ કરવા નોટિસ ફટકારી છે. તેજસ સ્કૂલના 78 કરોડ, મહારાણી સ્કૂલના 89 કરોડ અને ન્યૂ એરા સ્કૂલનું 33 કરોડ ભાડું અને વ્યાજ બાકી છે. ભાડા કરારનો એક બી રૂપિયો પૈસો ભર્યો નથી અને આજે હવે 50,000 થી લાખ રૂપિયા સ્કૂલની ફી થઈ ગઈ છે. એક બાળકની કેટલી ફી? એક બાળકની મારા હિસાબે 50,000 થી લાખ રૂપિયાની વચ્ચે કંઈ ફીનું સ્ટ્રક્ચર છે આ લોકોનું અલગ અલગ ક્લાસોમાં. સ્કૂલમાં હેલ્થને કેવી રીતે પ્રમોટ કરી શકાય, ક્લાસરૂમની અંદર ક્રિએટિવલી કેવી રીતે છોકરાઓને હેલ્થ માટે આપણે સેન્સિટિવ બનાવી શકીએ અને એમાં હેલ્થ માટે રિસ્પોન્સિવનેસ ઇન્કલ્કેટ કરી શકીએ, એક આખો હેતુ છે. આ તરફ વડોદરાની 3 સ્કૂલને 201 કરોડની નોટિસનો મુદ્દો, જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે નિવેદન આપ્યું છે. ન્યૂ એરા, મહારાણી અને તેજસ વિદ્યાલયને નોટિસ પ્રથમવાર 30 વર્ષ માટે ભાડે આપી 2008માં કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો હતો. શાળા જલ્દી નાણાં નહીં ભરે તો કાર્યવાહી થશે. શાળાઓનું કહેવું છે કે તેઓ ઓછી ફી લે છે. અમે તપાસ કરતા તેઓનું ભાડું અને નોટિસ યોગ્ય છે. વર્ગો સીલ નહીં થાય, અન્ય મિલકત સીલ કરીશું. 2003 શાળાઓનો ભાડા 2008 સુધીના વસૂલ આવેલા છે. 2008 પછીના તેઓના ભાડા અને તેઓના પર લાગુ પડતું વ્યાજ ભરવાનું બાકી છે. આ 3 શાળાઓને ભાડાની રકમ અને વ્યાજની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવેલી છે. આ તરફ પોરબંદરમાં જમીન પચાવી પાડવાના કેસમાં ઉદ્યોગનગર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ વારસાઈ કરાવી અપાવવાના બહાને જમીન બારોબાર વેચી મારી હતી, જેની જાણ થતાં મહિલાએ વિડીયો વાયરલ કરી પોતાની જમીન પરત અપાવવા મદદ માંગી હતી. પોલીસે 1.42 કરોડની છેતરપિંડી કરનાર માથાભારે 7 જેટલા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી, જેમાં પોલીસે લાખા કેશવાલા, દિલીપ રાણાવાયા અને ઇબ્રાહીમ લાખાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. એટલે અમારી જમીન છે ને 2 વીઘા જમીનની જીવા સગન રાખી લીધી, કેમ કે આ જમીન લાખાર્જન કેસ ઇબ્રાહીમભાઈને 2 વીઘા જમીન એને આપી દીધી કે અમને સહી આપજો એ કે તે અમારી હવા 2 વીઘા જમીન એને જીવાને આપી દીધી. ધારાસભ્યનો પીએ વસીમમાંથી લઈ એનો માણસ ઓલો ભાઈ લાખો કેસવાલો એ સિવાયના અન્ય 4 જણા. અને આમાં તો મને એમ લાગે કે અત્યારે જે આવી છે ને એ નાની નાની માછલી આવી જે મગરમચ્છ આમાં બાકી છે. અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન, ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે. આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ તરફ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા સાવરકુંડલા રેલવે સ્ટેશનની ખાસ મુલાકાતે આવ્યા હતા, જ્યાં રેલવેના અધિકારીઓ સાથે સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. તેઓએ રેલવેને લગતી રજૂઆતો સાંભળી વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. ખાસ કરીને ટ્રેનની અડફેટે સિંહોના મોત મામલે રેલવેની સ્પીડ ઘટાડવા અને ખાસ કાળજી રાખવાની પણ સૂચના અપાઈ. ત્યારબાદ નિર્માણાધીન બ્રિજનું ખાસ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. सब तरफ फेंसिंग लगाई गई है, बल्कि ट्रेन में गति प्रतिबंध के साथ रात में ट्रेन चलाई जाती है. जो नॉर्मली जो स्पीड हमारी 100-110 होती है किलोमीटर पर आवर, उसकी जगह 30 किलोमीटर पर आवर पे ट्रेन चलती है. जगह जगह जहां भी फॉरेस्ट डिपार्टमेंट बताता है वहां हम स्पीड कम कर देते हैं. उसके अलावा फॉरेस्ट डिपार्टमेंट के जो रक्षक हैं, गार्ड हैं, वो लगातार गश्त करते रहते हैं रेलवे ट्रैक के ऊपर. आज बॉम्बे की जीएम साहब આવ્યા હતા, તે રેલવેના કામગીરી ચાલે છે તેની તપાસ માટે આવ્યા હતા અને અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર એને બધી નિરીક્ષણ કર્યું કઈ રીતની કામગીરી ચાલે છે, કાંઈ જે વસ્તુ ઘટે છે એની માંગ હતી એ પણ એને સ્વીકારી લીધી છે. માં જગતજનનીના ધામ સુધી સ્કેટિંગ યાત્રાની દ્રઢ સંકલ્પ સાથે નીકળેલ સુરતના 2 કિશોર આજે સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે પહોંચ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના 10 વર્ષીય પાર્શ્વ પટેલ અને તેના પિતરાઈ 9 વર્ષીય પંચ પટેલે સુરતથી અંબાજી સુધીની 480 કિલોમીટરની સ્કેટિંગ યાત્રાની ઈચ્છા પરિવાર સમક્ષ વ્યક્ત કરી. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ પણ મંજૂરી આપી. પરિવારજનોનો સાથ મળતા બંને ભાઈઓએ સુરતથી સ્કેટિંગ યાત્રા શરૂ કરી. 3 વાહનમાં દાદા સહિતનો પરિવાર પણ તેમનો ઉત્સાહ વધારવા જોડાયો. આવતીકાલ સુધી સાંજ સુધીમાં તેઓ અંબાજી પહોંચી માતાજીને ધ્વજાર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રા પૂર્ણ કરશે. અમારા મોટિવેશનની માટે નીકળ્યા છે સુરતથી અંબાજી. આજે 4થો દિવસ છે. ક્યારે પહોંચવાના તમે? અમે કાલે સાંજે પહોંચી જશું. આમ ફોનમાં ધ્યાન નહીં રાખે, પછી બહારનું બધું જોઈ અને શ્રાંત વધે.